નરેન્દ્રભાઈ, તમને કંઈક શરીરમાં તકલીફ હતી, તો શું તકલીફ હતી જરા જણાવો ને. મને આ સાયટિકાના કારણે કમરથી પગ સુધી બહુ પેઇન હતો. ઓકે, એટલે ચાલવામાં ને એમાં કઈ તકલીફ? ચાલવામાં 50 ફૂટ ચાલુ પછી બેસી જવું પડે. ઓકે, 50 ફૂટ ચાલો તો બેસી જવું પડે, અને એક પગમાં ઝણઝણાટી રહેતી. જાણતી હતી. હા ઓકે, તો નરેન્દ્રભાઈ અત્યારે તો એકદમ તમને કમ્પ્લીટ છે ને? હા કમ્પ્લીટ. ઓકે, તો એ સારું થયું છે એનાથી, એ જરા જણાવો. એ મેં એક વિડીયો જોયેલો સુરતનો, હા. અને એમાં ફોન નંબર લઈને દવા મંગાવી મેં. ઓકે, વિડીયો જોઈને તમે સુરતથી દવા સુરતથી મંગાવી. દવા મંગાવી. હવે એક 15 દિવસની અંદર એકદમ સારું થવાનું ચાલુ થઈ ગયું. ઓકે, મતલબમાં 1 મહિનાની અંદર અત્યારે એકદમ કમ્પ્લીટ. આ એકદમ કમ્પ્લીટ. અત્યારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ? ના ના ના, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી બિલકુલ ને? નહીં. ઓકે, તો નરેન્દ્રભાઈ, આ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો શું કહેવા માંગો છો તમે લોકોને? એ લોકોને હું સલાહ આપું કે ભાઈ તમે પણ આ દવા એક ઉપયોગ કરી જોવા એમ. ખોટી દવાઓ એલોપેથિક ખાવી આડઅસર થાય એની, એના કરતાં આ દવા લેવી સારી છે એમ. અને આ દવાથી કોઈ આડઅસર થયેલી ખરી તમને? આડઅસર કશી જ નથી. બિલકુલ આડઅસર નથી. તો ખુશ છો આ દવા લેવાથી? હા ચોક્કસ ખુશ. ઓકે, તો નરેન્દ્રભાઈ, ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. નમસ્તે.